છોટાઉદેપુર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વર્ષની ચોથી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ। કોર્ટમાં દર વર્ષે સુપ્રીમ કોર્ટમાં કાર્યરત નેશનલ ઓથોરિટીના સૂચના મુજબ વર્ષમાં 4 લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે અને આ 4 રાષ્ટ્રીય લોક અદાલત પૈકી આજરોજ યોજવામાં આવેલી વર્ષની ચોથી અને છેલ્લી લોક અદાલત છે। જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે, જેના સમાધાન માટે જુદા જુદા વિકલ્પો આપેલા છે, એ પૈકી લોક અદાલત એ ખૂબ જ અગત્યનું પાસું છે। આખા વર્ષ દરમિયાન લોક અદાલતોમાં કેસોનો નિકાલ થવાના કારણે સુખદ પરિણામ આવતું હોય છે અને કોર્ટ ઉપર કેસોનું ભારણ હોય છે તે પણ હળવું બને છે। અને જે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ છે, જેમાં મોટી સંખ્યામાં વિવિધ વિભાગો દ્વારા કેસો મૂકવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય કાર્યરત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન મુજબ અને છોટાઉદેપુરના પ્રિન્સિપાલ જજ અને છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ શ્રી MJ પરાસર સાહેબના અધ્યક્ષસ્થાને આજરોજ તારીખ 14મી ડિસેમ્બર 2024ને શનિવારે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષની ચોથી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, જેમાં પક્ષકારોના સાથ સહકારથી, વકીલોના અથાગ પ્રયત્નો અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે જોડાયેલા તમામ ઓથોરિટીના માર્ગદર્શન અને મદદથી મોટી સંખ્યામાં કેસોનો સુખદ નિકાલ કરવામાં સફળતા મળી છે। આવો સાંભળીએ આ અંગે ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુરના JD સોલંકી સાહેબ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। રોલ સર। મારું નામ JD સોલંકી છે। હાલમાં હું જિલ્લા અદાલત છોટાઉદેપુર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું। કોર્ટમાં દર વર્ષે સુપ્રીમ કોર્ટમાં કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચન મુજબ વર્ષમાં 4 લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે। આ 4 રાષ્ટ્રીય લોક અદાલત પૈકી આજની આ લોક અદાલત વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત છે। જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તેના સમાધાન માટેના જુદા જુદા વિકલ્પ આવેલા છે। તે પૈકી લોક અદાલત એક ખૂબ જ અગત્યનું પાસું છે। આખા વર્ષ દરમિયાન થતી લોક અદાલતમાં મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થવાના કારણે એનું સુખદ પરિણામ આવતું હોય છે અને કેસોને જે ભારણ છે કોર્ટો ઉપર એ પણ હળવું બને છે। આજે જે રાષ્ટ્રીય લોક અદાલત છે એમાં પણ મોટી સંખ્યામાં કેસો મૂકવામાં આવેલા છે। ગુજરાત રાજ્યમાં કાર્યરત ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન મુજબ અને અત્રેની કોર્ટના પ્રિન્સિપાલ DC જજ સાહેબ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન શ્રી MJ પરાસર સાહેબના અધ્યક્ષ સ્થાને આજની રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે। મને પૂરી અપેક્ષા છે કે પક્ષકારોના સાથ સહકારથી, વકીલોના અથાગ પ્રયત્નો અને અમારી સાથે સંકળાયેલ તમામ ઓથોરિટીના માર્ગદર્શન અને મદદથી આજે અમે મોટી સંખ્યામાં કેસોનો નિકાલ કરી શકીશું।